ટળી ગયું તો હરિ ગુરુ સંત કૃપા કરે સકળ સંદે પરમ પુરુષ પરમાત્મા તો સુલાગે તમે કરો મોટી ઉપા સાધન વિજય આદરો કરો દિયો શુદ્ધ તો જબ જબ જીવ સુખવાનો ધમ કરે તે બંધાય આપ વડે સુરે નહીં છોડે સદગુરુના સતગુરુ મહારાજ આજે પાંચમ નિમિત્તે દૂર દૂરથી મહાપુરુષો આવી મને દર્શન આપ્યું એ બદલ મહાપુરુષોને કોટી કોટી વંદન છે. આજની વ્યાસ નદી ભાવના ખારેડાથી જવનરામ મહારાજ, બેલોલથી કળવારામ મહારાજ, અંથારામ મહારાજ, વિષ્ણુભરતી મહારાજ, અરણીવાડાથી અવધારરામ મહારાજ, ચરોતરથી રણછોડ સાહેબ અને ડીસાથી ઘણી વાડ જોતો હતો કેટલાય સમયથી એવા રવજીરામ મહારાજ, બાજુમાં બિરાજમાન કૈલાસપતિ બાપુ, વાસણાદેવાથી કુબેરરામ મહારાજ, આસણાથી ભરતરામ મહારાજ, ખૂબ મહાપુરુષો આવીને એમના ચરણની રજ પાડી એ બદલ આશ્રમ પાવન કર્યા કરે પણ આખો ગોમ પાવન કરી સંતોની જો રજ પડે એક એક શબ્દ સંત માતા તારામાં વિચાર કરો કે બાપુ તો અમરનવર અઠવાડિયે દર્શન આપતા એવા સંત માતા તારામાં ઘણા સમયથી અમને પણ વાટ જોતો હતો પણ એવો સમય મળી ગયો ત્યાં જે સંતોની પધરામણી થઈ એ બદલ ખૂબ ખૂબ સંતોની આજે કૃપા ઉતરી છે બદલ પાંચમ નિમિત્તે કોટી કોટી સંતોને વંદન. આજે તો સંતો મોતી વેર્યા છે. જો કોઈને લેવાની ઈચ્છા હોય તો લઈ લીધા હોય તો સારું છે. એ કોશિશ કાપો કોશિશ કાપો मोती जब माणिक धारी पुण्य में मोती जे पड़स न शिप मुख मोती सरप मुख विसे वर्तन ऐसा व्यवहार साधु पर सत्रीस तारा जो मोती હવે તમે કળપી લઈ લીધું હોય અમૃત નો બિંદુ તે મોતી બણા બણાના ઓહડા બણા તો કે કપૂર થાય હાફના મુખમાં બણા તો કે ઝેર થાય વર્તન એવું જો વર્તન સાથની જે સભા છે ને એ આપણે મોણે તારી પુણ્યમ એમ ઋષિઓની યાદ પુણ્યમ છે. એવા મહાપુરુષોનો આપણે સત્સંગ વાપર્યો બાપુએ જેમ હતું એમ સમજાવ્યું છે અને રવજીરામ મહારાજ પણ ભાગતાલ કરીને બધો સમજાવી દીધો પણ કહેવાનો ભવારત કે સમજેલો ને આ ખબર નહીં પડે જેમ કે જે સમજ્યા છે ને એ બાપુએ બોલ્યા કે સમજ્યા ખરા પણ અપનાવ્યું નથી. જો અપનાવ્યું હોય તો ખબર પડી જાય એટલે કે સમજેલા અત્યારે તો હવે જમશે એમાં બરાબર છે આપણે કોઈ કહેવાની જરૂર નહીં. અલ બાપુ ના બોલ્યા કે હું વિડીયોમાં આવી જાય રોમપીની વાત કરી કહેવાનો ભવન કે જમશે એમ. આ જ્યાં સુધી આ હાથું નહીં સમજાય ઓનો ભાગતાલ કીધો કે આ માયક દેખાય છે આ કુંભી દેખાય છે ના દેખાવી જોવે જ્યાં સુધી દેખાય ત્યાર સુધી એ નામ પડ્યું છે પણ એ નામ નહીં
નામ બોલાવે, નામ બોલે બોલે અક્ષર તમામ, નામ અક્ષર ને કાય ના લાગે, નામને ના લાગે સામ, સુણજો તમે જ્ઞાનની નિશા. અર્જુન મહારાજ બોલ્યા છે, સુરત મધ્ય મારા સદગુરુ બેઠા, ગઢ ખોલ મારું ધામ, ઘટ ખોલ તો સુરતા પાળે અર્જુન રણછોડ, સુણજો તમે જ્ઞાનની નિશા. આવી એક મહાપુરુષો આપણને એક આપણને અવસર એવો મળ્યો છે કે આપણે શું મળ્યું છે, આપણે વિચાર કરીએ છીએ કે સંતોની સંગત આપણને મળી છે, અને સંતોની સંગતમાં એમાં આપણે પરમાત્મા સદગુરુ મહારાજ જો પોતે થઈ તો એક બે થતા કે આ બે છે, પણ ભમરી જ્યારે ડંખથી મારે છે ત્યારે એ ડંખની વેદના કેટલી એને થાય છે ત્યારે એ બને છે. અને ઓય સદગુરુ મહારાજે બોલ્યા, ગુરુ બોલ્યા ચાર મુખની વાણી, ત્રણ મુખ મેં કળપતિ કીધા, ગુરુ આવો પ્રેમે કરીએ. આ તો મનમુખી માયામુખી જીવમુખી સમજેલાય, મનમુખી માયામુખી જીવમુખી બોલો છે. ગુરુમુખ આલ્યું તોય કહેવાનો ભવારત કે જ્યાર સુધી અપનાવો નહીં તમે સમજ્યા પણ એને અમલ નહીં કરો ત્યાર સુધી આ પત્તો લાગે એવો નથી. સરળ છે, આમ તો કોઈ સહેલું છે, આમાં કોઈ લગીરે કર્યું નથી, પણ તમારા સમજવામાં ફેર છે. હાલ મહારાજ બોલ્યા કે તમે જ્યારે કૃષ્ણ પરમાત્મા કેલૈયાને જ્યારે સ્વરૂપ બતાવ્યું તો શું બની ગયા? કેલૈયો શું બની ગયો? સમજો ને વાત, એ પોતે એ જ હતો. બીજાની વાત કરવા જાવ તો સેજ ને દાવો લાગે છે, મારા સિવાય જગતમાં કોઈ સેજ નહીં. મુર્દા ચલ કર મસાન જાતા, ચિંતા નર ચલ જાતા, ભેદ ભાલડી લિયા ઢાલડી અર્જુન અબ નહીં ડરતા. મારું મળતું મળે છે ને હું જોઉં છું, નરકો વાજે ને રબગલ નાચે, તાલ સે તાલ મિલાતા. ભેદ ભાલડી લિયા ઢાલડી અર્જુન અબ નહીં ડરતા, હું ડરવા વાળો નથી. આવી જેને વાત આપણને સમજાઈ સદગુરુ મહારાજ અને એનો અમલ કર્યો છે એનો બેડો પાર થયો. એક એક શબ્દ ઉપર તારે એક શબ્દ તમે જીવનમાં ઉતાર્યો છે. આ લાભ સંતોના મોતી પડે. હું નહીં કહેતો કે એક શબ્દ આતા શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિત પંડિતા વેદ ના પાયા. તમે વેદ ન પાવી શકો એનો. હાલ પુસ્તકની વાત કરી પણ એ આપણે કોઈ કહેવાની જરૂર જ નથી. બસ તમારે શું કરવું છે એટલી જ વાત. કોળાની બાપુએ વાત કરી સમજાઈ, એ કેવી રીતે આપણે સમજાઈ છે વિચાર કરવા જેવી વાત છે, પણ આપણે સમજવું કેવી રીતે? એક શબ્દ ઉપર આતંક બોલશે. પરમાત્માનું જે ભજન તમને મળ્યું છે એ જ તમારા સૌભાગ્ય છે. આપણને સેવા મળી છે એ જ સૌભાગ્ય છે. બીજું આપણે કોઈ જોતું નથી, અને સંતો સેવા જ માજી છે. દેજો દેજો અમને સંતના ચરણોમાં વાસ. બીજું કોઈ બોલ્યા જ નથી કે અમને ઉપર આવજો, અને ઉપરે કોઈ નથી. આલે બોલ્યા કે હું આવતો નથી, જાતો નથી, મરતો નથી, જન્મતો નથી, તો જાવું સમજો. વિવેક વિચારના વર્તમાનની મહાપુરુષે વાત કરી. જો જાવું છો જ્યાં નથી. આવું ન જાવું ન મરું નહીં, જન્મું નહીં, ધૂપ નહીં સાયા. હું મરતો જ નથી, હું અજર અમર અવિનાશી. મારા ગુરુ મહારાજે મને અમર બનાવ્યો છે. આવી જેને ડટતા જો આવે ને તો એના બેડો પાર થઈ જાય, પણ સમજ્યા પછી તો ઉપરથી વધારે બગડે. ગુરુ મહારાજ શીલાભાઈ, આ તો સેવા કરવી અને લાવો લેવો એમાં તો ઘણું કઠણ છે મહારાજ. એ તો કે પેલા ભગત આશ્રમમાં કરો છો, એમાં અમારે શું લેવા દેવા? નહીં મેળ પડવો. ચો મેળ પુનઃ કહો તમે. હાથના કરેલ કે એ વાજ્ય પુનઃ કાઢીએ અમે ઓપ. એનાથી જેમ સેમ સંતોની સેવા કરો, તમારે બીજું કોઈ કરવું નથી. બસ પરમાત્માનું ભજન કરો. જેમ પરમાત્મા તમારું કાર્ય ન સુધારે અને પુનઃ નહીં સુધારે તો દાખલા દો. તરત જ મારો વાલો આયા કે ના આયા? આ તો બીજો ફળ વાગી હજુ તો આપશે પેલા રૂપે. હજુ તો 30 લઈને આવવાના છે ને, ધનુષ લઈને આવશે.
આ ધનુષ્ય ના ઓળખતા જ નથી, ઓળખતા જ નથી. ઓળખવામાં ભૂલ ખાશો તો નિમેળ પડે. એટલા માટે થોડું કરો, સાચું કરો. પરમાત્માનું નામ ને આજ તો મહાપુરુષો ઘણા બધા રહ્યા છે. તે સમયના વકડા તો ખૂબ પહોંચ્યા છે. આટલા તો સમય કદી થયો ને પૂર્ણાવતી આપણે થઈ જશે 1 વાગ્યો, પણ આજ 1 વાગ્યો છે. એટલે હજી હોમયું બાકી છે, પ્રસાદ બાકી છે અને આરતી પણ બાકી છે. એક અમારા મહાપુરુષો રહી જાય છે, એ કહીના મને ફોન કરો છે. એટલે એમને જિજ્ઞાસુ પુરુષિત એમને એક ભજન આપો. એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપો. સદગુરુ મહારાજની ધન્યવાદ.